આવશે આવશે ધર્મેન્દ્રસિંહ. હા, લાઈવનું રેકોર્ડિંગ એ થશે નિખિલભાઈ. જ્યાં સુધી લાઈવ ચાલે છે ત્યાં સુધી લાઈવ, પછી રેકોર્ડિંગ. કહું કાલનું પેપર જોયું હતું તમે? મેથેમેટિક્સ તો કાંઈ નહોતું, પણ રિઝનિંગમાં મસ્ત ક્વેશ્ચનો હતા, મજા આવે એવા. અને કહી શકાય કે લોજિકલ જ બધું હતું, સામાન્ય બુદ્ધિથી થાય એવું. આમ અઘરું કાંઈ નહીં, પણ બુદ્ધિ હોય, સામાન્ય બુદ્ધિ વાપરો અને વ્યવસ્થિત કરો. થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ હતું. અમુક એક બે ક્વેશ્ચન થોડાક વધારે પડતા ટાઈમ કન્ઝ્યુમિંગ હતા, પણ મજા આવે એવું હતું. મને મજા આવી ભણાવવાની, અને ગામે ધરાઈને જોયું છે. જે રીતના વ્યૂ મળે છે એ રીતે એવું લાગે છે કે ગામે ધરાઈને જોયું છે. તો કરશું ચાલુ? જરાક કોમેન્ટ એક આપી દો કે હા સાહેબ કરી દઈએ ચાલુ, તો કરી દઈએ ચાલુ. કેમ કોમેન્ટો નથી આવતી ભાઈ? કંઈ ચોંટી ગયું કે શું? લાઇટવાળો બહુ લાંબો હતો. એપમાં લાઈવનું રેકોર્ડિંગ જોવા માટે મેં નવો કોર્સ લીધો. કાંઈ વાંધો નહીં ને પહેલાં. ચલો, પ્રવીણભાઈ આવી ગયા છે, કરી દો ચાલો. હજી ઓલો કમલેશ ગઢવી ક્યાંય ગયો? હા, કમલેશ ગઢવી, હરદીપસિંહ, હા કમલેશ આવી ગયો. ચલો, આવી ગયો. હા ભાઈ, તો આપણે છેલ્લા લેક્ચરમાં સરવાળા બાદબાકી કરતા હતા, એ જ વસ્તુને આપણે કન્ટિન્યુ કરીએ છીએ, બરાબર ને? હરખી પ્રેક્ટિસ કરવાની છે. આટલા પ્રશ્નો છે. આજે ક્વેશ્ચન છે ને લગભગ 100 જેવા ક્વેશ્ચન છે. આજે સરવાળા બાદબાકી પાસે એટલે લાસ્ટ ડિજિટ લઈશ, અંક સરવાળા લઈશ, આમ બધું હું લઈશ. તો આ જે પ્રશ્નો છે આની પીડીએફ તો હું આપીશ, પણ આમાં કાંઈ એવું નથી તમારે લખી નહીં કરી શકાય કે આ પ્રશ્ન લખવાનો પછી નીચે ગણતરી કરવાની, બરાબર ને? અને હું જે કાંઈ બોલ્યો હોય છો એ બધું તમારે લખવાનું છે, સદેવસિંહ રાઠોડ, બરાબર છે? લાઈનમાં તમને જે જે સારું લાગે એ લખતા જજો. તો કરશું ચાલુ? ચલો, હવે અહીંયા 4611 -18 નો વર્ગ 324 -440 અને +16 નો વર્ગ 256. સીધી સાદી કેલ્ક્યુલેશનો જ હું તમને કહું છું કરવાની થાય છે, અને એવું જ પરીક્ષામાં હોય છે. હવે અહીંયા તમને મજા આવે એ કરવાનું છે. અહીંયા તમને મજા આવે એ કરવાનું છે. કેવી રીતે આગળ જવાનું તમને બધાને ખબર છે. હવે હું લખું નહીં તો આમ તો હાલવું જોઈએ. લાસ્ટ લેક્ચરમાં બધું મેં લખ્યું હતું. ચલો તોય લખું છું, હરવે હરવે કાઢી નાખશું. હવે આમાં શું મજા આવે તો કે સીધું ખબર પડે 56 માંથી 40 જાય એટલે કેટલા આવે? 16. હવે 16 માંથી 24 કાઢવા હોય તો કાઢી શકાય છે. હું તો કહું 16 ને 11 કરો 27, અને 27 માંથી 24 જાય. 27 માંથી 24 જાય તો 0.3 આવે. લો થઈ ગયું. ટૂંકમાં મેં આ બધા બબે આંકડાનો વહીવટ કરી નાખ્યો. કોઈ પણ જગ્યાએ હું 100 માં ગયો નથી. છોકરાઓ બરાબર છે? ચલો હવે આગળનું લઈએ. આ 46 છે, એમાંથી 3 જાય તો 43, 43 માંથી 4 જાય તો 39, અને 39 માં 2 આવે તો 41. ભાઈ બરાબર છે? તો 4103 તમારો જવાબ થશે. સર મટીરિયલ ક્યારે અપલોડ થશે? જેમ જેમ ધીરે ધીરે થતું જાય એમ થશે. હો ભાઈ, હજી તો મટીરિયલ જેવું કાંઈ આવતું જ નથી. આ બોલું છું મટીરિયલ જ છે. હું જે બોલું છું તમારે લખી નાખવાનું છે, એ જ મટીરિયલ છે. હો, કેમ કે એ તો હું ભણાવવા બેહું ને ત્યાં જ આ બધું મને યાદ આવે. એમને મગજ વિચારીને ટાઈપ કરવા બેહું તો ના યાદ આવે. ચલો, તો જવાબ આવશે 4103. હવે એના પછીનો ક્વેશ્ચન લઈએ છીએ. અહીંયા તમને ખબર છે કે તમારે આની કિંમત શોધવાની છે, એટલે તમે એને ત્યાં રાખશો અને આ બંનેને મોકલી દેશો સામે. તો સામે સિચ્યુએશન કંઈક આવી થશે. માઇનસ થઈ જશે 2875 અને 1089 થશે પ્લસ. ભવનભાઈ, તો હવે 89 માંથી 75 જાય. ખબર પડે ને આ પ્લસ છે ને માઇનસ છે. હવે હું લખતો નથી હું, હવે એટલી છૂટછાટ મને તમારે આપવી પડશે. 89 માંથી 75 જાય તો 14 આવે. 14 માંથી 8 જાય તો 6 આવે. 6 અને 37 ભેગા થાય તો 43 આવે. કોઈ પણ જાતનો અહીંયા આપણે 100 ને યાદ કર્યો નથી, એટલે આગળ +1 -1 કશું જ નહીં થાય. હવે આગળ જઈશું. ચલો, તો આ કેટલા છે? 49. એમાંથી 12 અને 28 બેયને બાદ કરવા છે, તો બેયને ભેગા કરીને બાદ કરો. અહીંયા મજા આવે એવું હતું એટલે જોજો.
49 માંથી હું 12 બાદ કરું કે 28 બાદ કરું એવું નથી કરતો. 28 ને 12 બેયને કરવાના જ છે ને, બાદ જ કરવાના. ભેગા કરીને કરો. 28 ને 12 ભેગા કરો તો કેટલા થાય? 40. હવે બાદ કરો તો 9. 9 ને 10 19. આ સમજાણું? આવી રીતે કરવાનું થાય. કિશન સોંદરવા. ચલો લઈશું નેક્સ્ટ. 55 56 માઇનસ 77 88 વત્તા 99 88 બરાબર ક્વેશ્ચન માર્ક વત્તા 44 44. તમને ખબર છે કે તમારે આની કિંમત શોધવાની છે એટલે આને અહીંયા રાખશો અને આને મોકલશો સામે. આ બધી ચર્ચાઓ આપણે પહેલા થઈ ગઈ છે. જેને ટપ્પો ન પડતો હોય એને મારી અંગત સલાહ છે કે આગળના વિડીયો જોઈ લેવા. હવે આ વખતે તમારે કાંઈ નથી લખવું. એક્ઝામમાં તમારે આ જ રીતે ધીરે ધીરે ટેવ પાડવાની. આ સામે જશે ને એટલે શું થશે? માઇનસ. તો મનમાં આવું ધારી શકાય? રમીલાબેન, ઉમેશભાઈ, ચલો હવે 88 માંથી 88 જાય. આ પ્લસ છે ને માઇનસ છે. આ તમને બધી હવે ખબર પડે છે. એટલે આ તો હિસાબ પૂરો થઈ ગયો. હવે બાળકો આ 66 માંથી આ 44 જાય તો કેટલા આવે? 22. આગળ જઈશું. આ 99 છે એમાંથી 77 જાય. 99 માંથી 77 જાય તો 22 આવે. 22 અને 55 77 થાય. 77 માંથી 44 જાય તો 33 આવે. કદાચ કોઈને આમાં ન મજા આવી હોય તો હું બીજી રીતે કરી શકું. આમાં ઘણી બધી રીતે તમને જે મજા આવે કરી શકો છો. આમે કરી શકાય. 55 માંથી 44 જાય તો 11 આવે. 11 આવે એટલે 11 ને મગજમાં એક સાઈડમાં રાખો. 11 છે અને 99 માંથી 77 જાય તો 22 આવે. ઓલા 11 અને આ 22 બે ભેગા થાય તો કેટલા આવે? 33. તમે આમે કરી શકો છો. તમને મજા આવે એમ તમારે કરવાનું છે. સદેવસિંહ, લાઈવ કોર્સ જોવા લીધો હોય, જે કરવા લીધો હોય, હવે કોઈ ફાલતુ કોમેન્ટ કરતા નહીં, નહીતર ખાલી જોવાનો જ થશે, કોમેન્ટ કરવા નહીં મળે. હું ભણાવતો હોઉં ત્યારે આગલા વિડીયો જોઈ લેજો. મેં ચોખ્ખું કીધું છે. ખબર નહીં આ બધા નવા નવા આવે સીધા ચાલુ ગાડીએ જ ચડે છે. આમાં એપ્લિકેશનમાં એવી કંઈક સિસ્ટમ રાખવી જોશે. આગલા વિડીયો જોઈએ ને પછી જ લાઈવમાં આવવા મળે. અહીંયા ફાલતુમાં આવીને તમે કોમેન્ટો ઠોકવા માંડો છો. હું ભણાવતો હોઉં છું ત્યારે તમારે બીજું કાંઈ કોઈએ કરવાનું થતું નથી. એને બ્લોક થઈ જશો, મને કહેતા નહીં પછી. આમાં કાંઈ સમસ્યા હોય ને જ કોમેન્ટ હવે થવી જોઈએ. બીજી કોઈ કરતા નથી. આ નવી નવી આઈટમો કોક કોક આવે છે ને જ કરે છે. આગલા વિડીયો જોઈ લો ને ભાઈ, શું કામ લોહી પીઓ છો? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. બાદબાકી જ કરવાની છે. તમને બધાને ખબર છે કે 98 માંથી 97 જાય એટલે 1 આવે. નાની સંખ્યા થઈ ગઈ અને આ મોટી સંખ્યા. 1 માંથી 58 બાદ કરવાના છે. 1 માંથી 58 બાદ કરવાના. બધાને મોઢે આવડે સાહેબ -57 આવે. આવડે કે નહીં? માઇનસ લખવાની ગણિતમાં પ્રથા નથી. -57 ના ઉલટા લખો તો +43 આવે. આ તમને બધાને ખબર છે, મેં શીખવાડ્યું છે. થઈ ગયું? ફરીથી લઉં છું. 98 માંથી 97 જાય તો 1 આવે. 1 માંથી 58 જાય તો -57 આવે અને -57 ના ઉલટા +43 થાય. અહીંયા મેં ઉલટું કર્યું, પાપ કર્યું. તો આગળ પ્રાયશ્ચિત થશે એટલે આગળ થશે -1. હવે શું છે તો કે આ 36 છે, એમાંથી 1. હવે હું લખીશ નહીં, ખાલી બોલીશ. હવે તમે થોડી કલ્પના શક્તિ વાપરો. હવે દિવસો થઈ ગયા. 36 માંથી 1 બાદ કરવાનો છે. 36 માંથી 56 બાદ કરવાના છે. 36 માંથી 30 બાદ કરવાના છે. તો પેલું કાર્ય મજા આવે એવું કરાય. તો કે 36 માંથી 30 બાદ કરો. કરો -6 આવે. સોરી, 36 માંથી 30 જાય તો 6 આવે. ટણપા. 6 માંથી 56 ને બાદ કરો. 6 માંથી 56 બધાને આવડે. 6 માંથી 56 જાય ને એટલે -50 આવે. મેં નાના મોટા વાળું પહેલા જ શીખવાડ્યું. એક નાનો ને એક મોટો ને એટલે તમે આરામથી કરી શકશો. તો 6 માંથી 56 જાય તો -50 આવે. -50 તો છે જ અને હજી એક -1 છે તો -51 થાય. -51 ના ઉલટા તમને ખબર છે 49 થાય. માઇનસ ના ઉલટા કર્યા એટલે આગળ એક માઇનસ થાય. થાય કે નહીં? આ તો આપણને ખબર જ છે. માઇનસ ના ઉલટા કરો તો આગળ માઇનસ થાય, પ્લસ ના ઉલટા કરો તો આગળ એક પ્લસ થાય. હવે તો કે 11 માંથી 1 જાય તો કે 10 અને 10 માંથી 10 જાય તો 0. અહીંયા તો કઈ છે જ નહીં એટલે આગળ કઈ 0 અહીંયા લખાય નહીં. તો આન્સર આવશે 4943. ભાઈ હવે સમજી શકો છો આ વાતને? હું જે રીતે હવે કરું છું, હવે મારી હારે પહોંચી શકો છો ખરા? એકવાર કોમેન્ટ કરો.
આટલા દિવસો તો આપણે છે ને બહુ નિરાત રાખી હતી. હા, બધા હવે સમજી શકે છે. જુઓ, દરેક ટોપિક દરેક ચેપ્ટરમાં હું આ જ રીતે જઈશ. પેલા એકદમ શાંતિથી જઈશ, પછી ધીરે ધીરે સ્પીડ લઈશ, ત્યાં પાછો તમને પૂછીશ કે હવે બરાબર છે. એટલે શું થાય કે અત્યારે તમે લાઈવમાં બધું બરાબર હોય ને તો પાછળથી કોઈ રેકોર્ડિંગમાં આવે ને તો એ બાળકોને વાંધો ના આવે. બરાબર ને? તો હવે બરાબર જાય છે. તો હવે હું ધીરું રાખીશ ને તો હવે તમને કંટાળો આવશે. બરાબર ને? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. કેટલા પોઈન્ટ છે? 4. કેટલા પોઈન્ટ છે? 4. એટલે કાંઈ કરવાનું નથી. જો હવે પોઈન્ટ તમને સરસ રીતે ફાવી ગયા છે. બરાબર ને? કાંઈ કરવાનું નથી. અહીંયા 3 પોઈન્ટ હોત ને અહીંયા 4 પોઈન્ટ હોત તો અહીંયા 0 કરત. આ તમને બધી ખબર છે. ચલો, તો હવે આપણે આ બેની બાદબાકી કરીએ. નજીક નજીકના બે છે એટલે મજા આવશે. 45 માંથી 52 જાય એટલે -7 આવે. -7 ના ઉલટા 93 લખવાના. માઇનસ ના ઉલટા કર્યા એટલે આગળ એક માઇનસ થાય એટલે અહીંયા એક માઇનસ થશે. બરાબર છે રમીલાબેન? સરસ. હવે 87 માંથી 1 જાય તો 86 આવે. 86 માંથી 93 જાય એટલે પાછા -7 આવે. -7 આવે એટલે એના ઉલટા લખો 93. માઇનસ ના ઉલટા કર્યા એટલે આગળ પાછો 1 ઓછો થાય એટલે આ થાય 6. 6 માંથી 4 જાય તો 2. અહીંયા પોઈન્ટ હતો. કેવું ઘા જાય છે? હવે મને કહો જોઈને તમે. થોડી કે સરવાળામાં પોઈન્ટ વાળી મને સ્પીડ આવી ગઈ હોય ને તો તમારા પૈસા તો અહીંયા જ વસૂલ થઈ ગયા. આખી જિંદગી મૈથા છે, ફાવતું નહોતું. હાવ હેલી વસ્તુઓ છે. તમે કરતા હતા સરવાળા બાદબાકી, એમ નથી કહેતો. પણ આવી રીતે કરો એટલે સ્પીડે તમારી આવે છે, ભૂલે નથી થતી. અને એના કરતા મગજ છે ને હાવ એંગેજ નથી રહેતું, આમ હળવા ફૂલ થઈને કરો છો. ચલો હવે આ લઈશું, મજા આવે એ જ. તો કે પેલા નજીક નજીકની પકડો. 3 જ વસ્તુ છે સરવાળા બાદબાકી કરવામાં. 2 નાની નાની સંખ્યા હોય ને, નાની નાની સંખ્યા, એના પ્લસ માઇનસ કરવાની તમને કાયમ મજા આવે. એક મોટી સંખ્યા હોય અને એક નાની સંખ્યા હોય તોય તમને સરવાળા બાદબાકી કરવાની મજા આવે. અને 2 નજીક નજીકની સંખ્યા હોય એની બાદબાકી કરવાની તમને મજા આવે. આ 3 જ વસ્તુના આધારે આપણે સરવાળા બાદબાકી પૂરા કરીએ છીએ. ગઢવીભાઈ બરાબર ને? ચલો તો હવે આમાં ધ્યાન દઈશું. જવાબ તમારો બીબી ગઢવી આવી જાય એમાં મને બેટા રસ નથી. મને રસ છે તમે કઈ રીતે લઈ આવો છો. બરાબર ને? ચલો તો હવે અહીંયા લઈએ તો છોકરાઓ આ 71 છે, આ 56 છે, આ 66 છે. પેલા નજીક નજીકનું સેટિંગ કરીએ તો 71 માંથી બાળકો 66 જાય એટલે 5 આવે. હવે આ 5 અને 56 થઈ ગયા એટલે જો એક નાનું મોટું થઈ ગયું. એ થઈ જ જાય. સેટિંગ કરો 10 માંથી 9 વાર થશે, કઈ એક જ તકલીફ આવશે. 5 માંથી 56 જાય એટલે -51 મનમાં થાય. -51 ના ઉલટા 49 તમને ખબર પડે. જ્યાં ઉલટું કરો માઇનસ નું ઉલટું કર્યું એટલે આગળ એક માઇનસ થાય. હવે તમારે બધાને ગોખાઈ ગયું છે, આ માઇનસ થઈ ગયો. તો 46 માંથી 1 જાય તો 45, 45 માંથી 44 જાય તો 1, અને 1 માંથી કેટલા કાઢવાના છે? 34. આ તો તમને આવડે. 1 માંથી 34 જાય તો -33 થાય. -33 ના ઉલટા થોડીક તકલીફ અહીંયા તમને પડે. -33 ના ઉલટા 67 થાય. બહુ વાંધો નથી આવતો. તો પાછું માઇનસ ના ઉલટા કર્યા એટલે આગળ એક માઇનસ થાય એટલે પાછો માઇનસ થાય. બબે આંકડા જ આપણે લઈએ છીએ. હવે 1 વધ્યો એટલે 1 લઈશું ને? ચલો આ 5 છે, માંથી 1 જાય તો 4, 4 માંથી 1 જાય તો 3, અને 3 માંથી 3 જાય તો પૂરું. અંબે માતકી જાય. તો જવાબ આવશે 6749. નિરંજન કુમાર કિશોરી વિડીયો ચોંટે છે. વાડીએ ખેતરે બેઠો હોય એટલે ચોંટે છે. ગામમાં આવતો રહે હો ભાઈ. ચલો આગળ જઈશું. બાકી કોઈને ચોંટતું નથી. અને હવે તો મેં છે ને ડબલ કનેક્શન કરી લીધા છે. હમણાં ઓલું PSI નું આપણે મોડેલ પેપર ન કરાયું, સાંજે કરાયું, તમને ખબર હોય તો આખું પેપર લઈ લીધું. તેથી 5:30 મારું GTPL હાલતું નહોતું. જેમ તેમ કરીને વિશાલભાઈ ખાંખા ખોર્યા કરીને ચાલુ તો કરી દીધું, પણ પછી એમ થયું કે આ ધંધો કરાય નહીં. એટલે હવે મેં ડબલ રાખી દીધા છે. એરટેલે આવી ગયું છે, અને એરટેલવાળા અહીંયા આમ તો ડબલ રાખવાનું કેટલાય સમયથી અમે વિચારતા હતા, પણ અહીંયા GTPL સિવાય કોઈ આવતું જ નહોતું. હવે એરટેલ વાળો આવી ગયો છે એટલે ડબલ ઠપ કર્યા છે. હવે બેને પાછા મિક્સે કરી દેશું. એક બંધ થાય તો ઓટોમેટિક બીજું ચાલુ થાય ને, એવું હજી નથી કર્યું પણ થઈ જશે. એટલે હવે કાંઈ મારા તરફથી નેટની સમસ્યા ન હોય. હા, એપ્લિકેશનના કારણે કોઈ પ્રોબ્લેમ આવે એવું બની શકે છે, બરાબર. નેટની સમસ્યા હવે નહીં આવે. ચલો એના પછીનું પાછું
હવે અહીંયા ધ્યાન દઈશું. આમાં શું કરાય મને કોઈ કહેશો? આમાં શું કરો તમે? તમારે કરવાનું હોય, આ 3 આંકડા લખ્યા છે, આના સરવાળા બાદબાકી કરવા હોય તો શું કરવાનું કયો છે? તમે કોમેન્ટ કરો, આમાં શું કરશો તમે? પુષ્પરાજસિંહ બરાબર છે, ગૌતમ બરાબર છે, બધાય બરાબર છે. ટૂંકમાં તમારે આ રાઠોડ જસવંતસિંહ તમે ખોટું કર્યું ભાઈ. 68માંથી 7 કાઢીને 30 નહીં કાઢવાના, 68માંથી સીધા 37 જાય. હવે અલબેલા ખલીફા 98માંથી 68 ના એ નહીં કરવાનું. જુઓ અહીંયા એટલે જ મેં પૂછ્યું, મને ખબર હતી આવું કોક કરશે. આ બે નજીક ના કહેવાય, પણ એટલા નજીક હાવ ગરી ગયેલા નથી એકબીજામાં, એટલે આમાં એટલી મજા ન આવે. પણ હું એમ કહું છું મજા આવે ની પેલો નિયમ છે 38માંથી 68 કાઢવામાં ગામને મજા આવે. મન કયો છે મજા આવે કે નહીં? ઓલું હું થાત ખબર, 98માંથી 68 તમે કાઢો ને અલબેલા ખલીફા, પછી ઈ જે જવાબ આવે ને એનું 38 સેટિંગમાં તકલીફ પડે. સમજાણું? એટલે અહીંયા બેસ્ટ. અને 10માંથી 9 જણાએ કોમેન્ટ આ જ કરી છે 37માંથી 67 જાય, ખાંચા સેટ થતા હતા. 37માંથી 67 જાય ને એટલે -30 આવે. ઈ 30 ને તમારે 98માંથી માઇનસ કરવાના થાય. 98માંથી 30 માઇનસ કરો તો કેટલા આવે? 68. ટૂંકમાં 10માંથી 9 જણા હવે લાઈને ચડી ગયા. સમજાણું ને ભાઈ? આ નો કરાય, મજા આમાં આવે. ખાંચા ખૂંચીમાં તો પેલા ઈ સેટ કરાય. 37માંથી 67 જાય એટલે 30 માઇનસ આવે, 98માંથી 30 જાય એટલે 68 આવે. ડન છે? ચલો થઈ ગયું ને? તો આટલો હિસાબ પૂરો થઈ ગયો. વચ્ચે થોડીક હવે આપણે આમે મુક્ત મને જ ભણવાનું થાય છે. આપણે છે ને જીપીએસસીના પ્રીવિયસ પેપરો હોય ને એના સોલ્યુશનની એક બુક હું બનાવું છું, ટૂંક સમયમાં બજારમાં આવશે. હવે જીપીએસસી ક્લાસ 1-2માં મોટાભાગની પરીક્ષામાં મેથેમેટિક્સ રિઝનિંગના પ્રશ્નો ભયંકર હોય છે, યુપીએસસી અથવા એનાથી અઘરા લેવલના હોય. એટલે કાલે એક પ્રશ્ન ગણતો હતો, હું તમને એ પ્રશ્ન કહું, તમારે જવાબ આપવાનો છે. મેં જે અત્યાર સુધી શીખવાડ્યું ને એ જ, કોઈ જાતનો કોઈ ચોપડીમાં ન મળે, કોઈ મેથડ ન હોય, સામાન્ય બુદ્ધિથી થાય એવા જ. કાલના પેપરમાં તમે જોયા હશે, યુટ્યુબમાં નાખ્યું, સામાન્ય બુદ્ધિથી થાય એવા જ. એવો એક પ્રશ્ન તમને હું પૂછું છું, તમારે કહેવાનું છે જે મેં શીખવાડ્યું છે ને એટલા ના જ, આટલાના આધારે જ. હજી તો આપણું બેઝિક જ હાલે છે ને, તોય જીપીએસસીમાં પૂછાયેલો છે 225 થી ભાગી શકાય ને એવી સંખ્યા શોધવાની છે. 225 થી ભાગી શકાય એવી સંખ્યા શોધવાની છે. કમલેશ ગઢવી કે અમારે ફ્રી ને બુક. ના ભાઈ ના, હો, કોઈને ફ્રી નથી. બધું ફ્રી કરીને પછી મારે ક્યાં જવાનું? રોડ ઉપર આવી જવાનું ટણપા. 225 થી ભાગી શકાય એવી સંખ્યા શોધવાની છે. શરત શું છે? તો કે સંખ્યામાં એકડો અને જીરો જ હોવા જોઈએ. ડન? સંખ્યામાં એકડો અને જીરો જ હોવા જોઈએ. 225 થી ભાગી શકાય એવી સંખ્યા શોધવાની છે. સંખ્યામાં 1 અને 0 જ હોવા જોઈએ. તો જે સંખ્યા હશે એમાં કેટલા અંકો હશે? આનો તમારે જવાબ આપવાનો છે. હાલો કરો જો ટ્રાય. લોજિકલી તમે વિચારો કે તમે જે સંખ્યા કાઢો છો 225 થી ભાગી શકાય એવી સંખ્યા કાઢવાની છે, એ સંખ્યાની અંદર નકરા, એકડા અને મીંડા જોવા જોઈએ. હાવ લોજિકલી શાંતિથી તમે વિચારો. આ કોઈ લખે છે 1000 ને 225 થી ભાગી શકાય? રવિ છેલ્લના ગળબા. લોજિકલી વિચારો. મેં તમને શીખવાડ્યું જ છે આ બધું. હવે એપ્લાય કરો. રમીલાબેન એમ કે 2 જ આંકડા હોય. 2 આંકડા ન હોય. આવી રીતે સંખ્યા જે હોય એમાં કેટલા આંકડા થાય તમારે મને કહેવાનું છે. સૌથી પહેલો નિયમ છે કે 225 થી ભાગી શકાય એવી સંખ્યા કઈ હોય? મેં તમને 225 ની ડિવિઝિબિલિટી શીખવાડી છે ખરી? ના સાહેબ, નથી શીખવાડી તે અમને. ઘણા લખે છે 100 ને 225 થી ભાગી શકાય. બુદ્ધિ વગરની વાત ના કરો, નહીતર કોમેન્ટ ના કરો. લોજિકલી તમે વિચારો. ઉમેશ મકવાણા, થોડીક ભૂલ થઈ ગઈ છે, તું બરાબર છો. થોડીક ભૂલ થઈ ગઈ છે પણ તું બરાબર છો.
225 થી ભાગી શકાય એવી સંખ્યા એટલે કે 9 અને 25 થી ભાગી શકાય એવી સંખ્યા શોધવાની થાય. મેં તમને કીધું હતું, જો યાદ હોય તો, કે બે માંથી એકેયમાં કઈ કોમન ના હોવું જોઈએ. 9 અને 25 થી ભાગી શકાય એવી સંખ્યા શોધવાની છે. હવે તમે મને કહો 9 થી ભાગી શકાય એવી સંખ્યા કઈ હોય? તો કે જેનો અંક સરવાળો 9 થાય. મેં શીખવાડ્યું છે. 25 થી ભાગી શકાય એવી સંખ્યા માટે શું હોય? તો કે જેના છેલ્લા બે આંકડા 00, 25, 50 કે 75 હોય. મેં તમને શીખવાડ્યું છે બધું. હવે તમારે આંકડામાં માત્ર ને માત્ર એકડો 0 જ લેવાના છે, એટલે આ છેલ્લા બે આંકડા આ તો ન જ હોય. ટૂંકમાં જે સંખ્યા હશે એના છેલ્લા બે આંકડા 00 હશે. પાકું કે નહીં? 1350 આન્સર ના આવે. યુવરાજસિંહ શું હાલી નીકળ્યા છો? એકડો 0 જ લેવાના છે. બુદ્ધિ વગરની કાં વાત કરો? આમાં ચોખ્ખું લખ્યું તો છે. એટલે જ તમે પાસ નથી થતા, એટલે જ તમને ગણિત આવડતું નથી. ગણિત નહીં, કાંઈ નથી આવડતું, એટલે જ તમારે વાર લાગે. કેમ કે વાંચવાની આવું ટેવ જ નથી. સીધું મનમાં એવું ઠોકી દેવાનું, 225 ભાગી શકે. બે ભાઈ આ જો દિશાબેન લખે 900, ક્યાંથી 900 આવે? બુદ્ધિ વગરના જો હજી કોમેન્ટો કરો છો, હાથે કરીને શું કામ હલકી કરાવો છો? ચોખ્ખું લખ્યું છે કે સંખ્યામાં એકડો 0 જ હોવા જોઈએ, તોય બુદ્ધિ વગરના ઠોક ઠોક કરે. ક્લિયર છે કે છેલ્લા બે આંકડા 00 હશે. પાકું. અંક સરવાળો 9 થવો જોઈએ. હવે અહીંયા જે આંકડાઓ આવે એનો અંક સરવાળો 9 થવો જોઈએ. આંકડા કયા આવે? તો કે 1 અને 0. તો હવે તમારે અહીંયા એકડા જ લખવાના થાય. 4, 5, 6, 7, 8 ને 9 એકડા લખવાના થાય. આ સંખ્યા આવે, આ જવાબ. તો ટોટલ કેટલા અંક આવે? 11 અંક આવે. ખબર પડી? મેં નવું કંઈ નથી કર્યું. તમારાથી નથી થયું એનું કારણ એ છે કે તમે બધું વિચાર્યા વિના ઠોક ઠોક કરો છો. શરતો વાંચતા નથી. બાકી આમાં મેં કાંઈ ન શીખવાડ્યું એવું મને કહો. હરવે જોશો તમે યુપીએસસી, જીપીએસસી કોઈ પણ પ્રશ્નો કરશો ને, મેં શીખવાડેલું હશે જ આવશે. તમે નથી કરી શકતા તો એ તમારો વાંક છે. એ તમે વિચારતા નથી, એટલે તમે અથરા થાવ છો. એટલે પહેલી શરત છે, આઈએસ અધિકારી થવું હોય કે જીપીએસસી અધિકારી થવું હોય ને, તો ધીરજ હોવી જોઈએ, વિચારવાની ટેવ પાડવી પડે. બાકી મજૂરી કરવાની હોય તો તમે ક્લર્ક જ થશો, એથી લાંબા કાંઈ નથી થવાના. અને હું તો કહું ટેવ એવી હોય ને, તમને જ ખબર પડે ને કે મને વિચારવાની ટેવ છે કે નથી. વિચારવાની ટેવ નથી તો માંડી વારતું. જીપીએસસી કોઈ દી નહીં થાય, યુપીએસસી કોઈ દી નહીં થાય. તું એક મજૂરીઓ ક્લર્ક જ થઈશ. ચોખ્ખું લખ્યું છે આમાં. આમાં કાંઈ મેં નવી વાત નથી કરી. 225 થી ભાગી શકાય એટલે એના બે ટુકડા કરવાના. મેં શીખવાડ્યું છે. ટુકડા એવા કરવાના જેમાં કંઈ કોમન ના હોય. તો કે 9 અને 25 આવે. 25 થી એ જ સંખ્યાને ભાગી શકાય જેના છેલ્લા બે આંકડા 0, 0, 25, 50 અને 75 હોય. પણ 0, 0 સિવાયના આંકડા નહીં આવે. તો કે શરત આપી છે, એટલે છેલ્લા બે આંકડા 0 હશે. અંક સરવાળો 9 કરવો છે. હવે એકડા લઈને 9 કરવો હોય તો કેટલા એકડા મૂકવા પડે? 9. હજી ઘણા એવા હોય સાહેબ વચ્ચે 0 મૂકી દઉં તો હા મૂકી શકાય છે, તોય 225 થી ભાગી શકાશે. પણ અહીંયા પ્રશ્નમાં એવું હતું કે જે સંખ્યા હશે એમાં કેટલા અંક હશે. અહીંયા હું લખતા ભૂલી ગયો, તો ઓછામાં ઓછા કેટલા અંક હશે. એટલે 0 નહીં લખવાનો, ઓછા કરવાના છે આંકડા. આવા જ પ્રશ્નો હવે પૂછાવાના છે, સમજી લેજો. અને આમાં તમે કહો મેં આમાં કઈ વસ્તુ તમને નથી કીધી. અને હું ગણાવીશ, દાખલા કરાવીશ ત્યારે આજ કહીશ. હવે મેં બધું કહી દીધું છે. તમારે રકમ વાંચવી નથી તો જિંદગીમાં કોઈ દી કંઈ આવડવાનું નથી. મારી પાસે થોડી એવી જડીબુટી છે કે તમને રકમ વાંચતા કરી દો. આ ગાળો દો એટલે રકમ વાંચતા તમે થાવ. તતડાવું, જાહેરમાં અપમાન કરું, તમને લાગી આવે, આ એક જ જડીબુટી છે. એટલે જ હું આ ખીજાવું છું. જે ઘણાને તોડી લઉં છું ને એનું કારણ જ આ છે કે એકવાર તોડી લઉં તમને લાગી આવે કે મારે આને મોઢે કંઈક બતાવી દેવું છે. અને બીજી વાર તમે ગમે તે હું પ્રશ્ન પૂછીશ ને ત્યારે વાંચીને વિચારીને જવાબ આપશો તો બહુ થઈ ગયું ને, ફાયદો થઈ ગયો. કેવાથી તો તમે સમજતા નથી, તોડી લેવાથી તમે સમજો છો, એટલે મારે તોડવા પડે. ચલો જઈશું આગળ. આ તો ખાલી એક્ઝામ્પલ યાદ આવ્યું એટલે કીધું. આપણે બધું કરશું આ રીતે. હાલો એના પછીનો ક્વેશ્ચન. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 54 છે, આ 65 છે અને 01 છે. તો નજીકના બે આવી ગયા. 54 માંથી 65 જાય તો -11 આવે. -11 અને -1 હરખી નિશાની હોય એટલે સરવાળો કરીને મોટાની નિશાની મૂકવી. પ્રજ્ઞાબેન, ક્વેશ્ચન થોડોક ધ્યાનથી વાંચીએ તો થઈ જાય છે. જેમ કીધું એમ કરીએ તો કરો ને. 19 અને 20 નંબરના દાખલા બાકી છે. શું વાત કરો, વાતું રહી ગયા.
આ રહી ગયા હો. હાલો સરસ, આ લઈએ. તો અહીંયા તમારે 98 માઇનસ 67 અને પ્લસ 37 કરવાના હતા. 37 માઇનસ 67 તમને મજા આવે, એ મને એમાં જ મજા આવે છે. એટલે આવે માઇનસ 30. 30 માઇનસ હું સોરી 97 નથી 98 છે. 30 માઇનસ આમાંથી કરું તો જવાબ આવે 68. પરીક્ષામાં સલાહ આપું છું કે 68 વાળો સીધો ટીક કરી દેવાનો, પણ પરીક્ષામાં દાખલા આવવાના જ નથી. આ હું જે પ્રેક્ટિસ કરાવું છું ને સામાન્ય બધી ગણતરીઓ તમે જલ્દી કરી શકો ને એના માટે છે. ડન છે. ચલો 88 નું ઉલટું -12, પણ આમાં 88 ક્યાંય છે જ નહીં, શું કામ ઉલટું કરવું જોઈએ? અને જરૂર શું છે કે હજી ઘણા લોકો છે ને 98 ના ઉલટા -2 કરે છે. આવું લાસ્ટ લેક્ચરમાં થયું હતું, આજે થયું. એટલે હું ઘરે જતો હતો ને ભણાવીને ત્યારે વિચારતો હતો. તો હવે કહી દઉં, આ રમીલાબેને કોમેન્ટ કરીને, એટલે કે પેલી સંખ્યા તમે જે મોટી લ્યો છો કે નાની લ્યો છો, પેલી સંખ્યા જ્યાંથી શરૂઆત કરો છો એને કોઈ દી ઉલટું કરવું નહીં, એવું હવે લખી નાખો. એટલે તમારે ભૂલ જ ન થાય. આજે રમીલાબેને કરી, લાસ્ટ લેક્ચરમાં આની પેલા 2 જણાએ ભૂલ કરેલી. 98 આવ્યા ને એટલે -2 કરી નાખ્યા. કાં તો કે કીધું છે મોટી સંખ્યા હોય તો નાની કન્વર્ટ કર, તમે સાચા છો. એટલે હવે એક નિયમ મેં કરી નાખ્યો કે જ્યાંથી શરૂઆત કરો છો, જેને મૂળ સ્તંભ તરીકે લ્યો છો, એને ઉલટો નહીં કરવાનો. રમીલાબેન ડન છે. હવે તમે 98 ના ઉલટા -2 નહીં કરો, 98 જ રહેશે. જોકે આમાં તો કોઈના ઉલટા કરવાના નથી થતા, પણ આવી ભૂલો તમે કરેલી છે. હાલો હવે આ લઈશું. થઈશું? હા, હવે અહીંયા લઈએ. આ અહીંયા ને અહીંયા રહેશે. 98 45 -38 96 વત્તા 486 અને વત્તા 11 28 બરાબર કેટલા? આવું છે. હાલો મંડો શોધવા, જે મજા આવે એ મંડો શોધવા. તો કે 86 માંથી 96 જાય -10, 10 માઇનસ કરો 45 માંથી એટલે 35 આવે. આ 35 છે અને આ કેટલા છે 28. 35 ને 28 કરવાના. અહીંયા હું વનિતાબેન મેરની ટ્રીક વાપરીશ. 28 ના ડબલ વત્તા 7. હું આવું જ કરું છું. 28 દુ 56 ને 7 63. તમને આમાં નથી મજા આવતી, આ થોડુંક અઘરું કે વિચિત્ર લાગે તો તમે એવું કરી શકો 35 વત્તા 30 -2 શીખવાડ્યું જ છે. તો કેટલા થાય 63. બસ થઈ ગયું. અહીંયા કોઈ પણ પ્રકારના રમીલાબેન આપણે ઉલટા કામ નથી કર્યા, સમજી લેજો. જોવું હોય તો ફરીથી દાખલો આખો જોઈ લેજો. થઈ ગયું. કોઈ પણ પ્રકારના બાળકો આપણે ઉલટા કામ નથી કર્યા. હાલો હિસાબ પતી ગયો. હવે શું કરવાનું? હવે આ 98 રહ્યા ને એના 2 નહીં કરવાના. 98 જ રાખવાના. શરૂઆત અહીંથી કરી. 98 માંથી 38 ઘટાય, મને તેમાં મજા આવે. 98 માંથી 38 જાય તો 60 આવે. 60 ને 4 64 અને 11 પ્લસ છે ને સામે 11, 64 ને 11 75. જવાબ આવે 75 63. કોઈને સમસ્યા હોય તો કોમેન્ટ કરજો. બરાબર છે? ચાલો આ થઈ ગયું. હવે આ લઈએ, આપણે આ કરતા હતા. હા, તો અહીંયા તમે જુઓ 54 માંથી 65 જાય. 54 માંથી 65 જાય તો -11, -11 અને 1 એટલે -12. અહીંયા -12 છે. -12 ના ઉલટા આવશે 88. માઇનસ ના ઉલટા કર્યા એટલે આગળ એક માઇનસ કરવો, પ્લસ ના ઉલટા કરો તો આગળ એક પ્લસ કરવો. નિયમ હવે ક્લિયર છે. થઈ ગયું કે નહીં? હવે શું કરવાનું? તો કે આ 51 છે એમાંથી 1 જાય એટલે 50. 50 માંથી 52 જાય. 50 માંથી 52 કાઢો તો -2. એ -2 માં આ -4 જાય. ભાઈ આ સમજાય છે ને? હું કરું છું. -2 માંથી -4, -2 માંથી -4 જાય એટલે -6 થાય. અને -6 ના ઉલટા આવે 94. આ તમને ફાવે. માઇનસ ના ઉલટા કર્યા એટલે આગળ એક ઓછો થાય. તગડો છે ને બગડો થાય. બગડામાંથી બગડો જાય તો 0. એટલે લખવાની જરૂર નહીં. એટલે સમજાય છે? તો આ થઈ ગયું. જવાબ આવશે 94 88. હું આ કાપું છું, તમને ખબર પડી છે, બબે આંકડા કાપું છું. તો મોઢે તમે આ રીતે કરી શકો છો. ડન છે? ચલો હવે એના પછીનો લઈએ. 78 અહીંયા લખો +1. લખું ને? 99 માઇનસ કરવાના છે તો +1 લખાય ને? 78 અને 1 79. 79 માંથી 36 કાઢવાના છે એટલે 43 આવે.
79 એમાંથી પહેલા 30 માઇનસ કરો એટલે 49 આવે, 49 માંથી 6 કરો એટલે 43 આવે. ભાઈ કોઈને ડાઉટ હોય તો કહો, હું અહીંયા ફરીથી લખું છું 78 માઇનસ 99 માઇનસ 36 થઈ ગયું. હવે આ આંકડો મોટો હતો એટલે મેં એના કર્યા પ્લસ 78 પ્લસ 1. તમે એવું કરી શકો 78 માંથી 36 માઇનસ કરો 42 અને પ્લસ 1 43. આમાં કોઈને વાંધો હોય તો હવે મેં ક્લિયર કરી દીધું. ડન. અહીંયા તમે માઇનસના પ્લસ કર્યા તો આગળ એક ઓછો થાય. ભાઈ આ બે કપાઈ ગયા છે, સરખી રીતે કાપવું, ઘણા આમાંય ડખા થાય છે. આગળ એક ઓછો થાય ને. હવે આ 86 માઇનસ 1 એટલે 85. 85 માંથી 50 જાય, આ મોઢે થાય 35 અને 35 માંથી 0 જાય એટલે 35. આ થઈ ગયું. આમાં મેં એક પણ પાપ નથી કર્યું, ઉલટું કામ નથી કર્યું, એટલે આગળ એમને હું કન્ટિન્યુ કરીશ. આ 9 માઇનસ 4 એટલે 5, 5 માઇનસ 1 એટલે 4. જે આવે એ જવાબ. મહેફૂઝા પઠાણ. જયદેવસિંહ પરમાર, જો સ્પીડ હોય તો 3 આંકડા લેવાય. ના, 3 નહીં લેવાના જયદેવસિંહ, દાજી જાશો. શું થશો? દાજી જાશો. હાલો આગળ. 2 જ લેવાના. પાકું? આગળ લઈએ. હવે અહીંયા ક્વેશ્ચન માર્ક માઇનસમાં હોય તો એને સામે મોકલો, ક્વેશ્ચન માર્ક ભાગાકારમાં હોય તો એને સામે મોકલો. આવું કરોડો વર્ષ પહેલા ચર્ચા થઈ ગઈ છે. એટલે આવી ગયું ક્વેશ્ચન માર્ક. પછી ક્વેશ્ચન માર્કને એકલું પાડવા, એની બાજુ જેટલા પણ આંકડા હોય એને સામે મોકલવાના. પ્લસ માઇનસ થાય, માઇનસ પ્લસ થાય. થઈ ગયું? તો આને મોકલું. ઓપ્શન અત્યારે જયદેવસિંહ ઓપ્શન ના જુઓ તમે, આપણે શીખીએ છીએ. શીખો પછી ઓપ્શનના લાભ આપણે ગણશું ત્યારે લઈશું. અત્યારે નહીં વિચારવાનું કોઈએ ઓપ્શન ઉપર. તો હું ઘણામાં સીધા જવાબો મળતા હતા, લખાવી શકું છું. નથી લખાયું એનું કારણ એ છે. થઈ ગયું? અત્યારે કોઈ ઓપ્શન ના જુએ. હવે આ સામે જાય તો શું થાય? માઇનસ. ભાઈ મેં લખી નાખ્યું, સમજાણું બધાને? ટૂંકમાં આનો બેનો સરવાળો થશે ને એમાંથી આ બાદ થશે. તમારું મન પડે એમ કરો, પણ સાચું કરજો. તો કરું. ચલો પેલા પોઈન્ટના આંકડા લઈ. 12 ને 2 14, 14 માંથી 14 ગયા, 14 માં 14 જાય 0 0 એટલે પોઈન્ટ આવે અને પછી 2 જીરા આવે. આવું તો લખવાનું જ ન હોય. પોઈન્ટ પછી જીરા લખવાની જરૂર નથી, એટલે કાઢી નાખો. હિસાબ ક્લિયર. હવે આગળ જઈએ. આ 95, આ 98 અને આ 92. સીધી ખબર પડી ગઈ. સોરી 58 છે. 95 વત્તા 58 નહીં કરીએ. આના -5 નહીં કરવાના. શરૂઆત અહીંથી થાય છે. આ પિતાજી છે, એનો ઉલટો નહીં કરવાનો. પિતાજીનો ઉલટા નહીં કરવાના. 95, 95, એલા ગુજરાતી બોલું છું તો સમજો છો ને તમે બધા. 95, 79 બોલ્યો ને એનું 79 એટલે જ બોલ્યો હતો. મને ખબર છે આમાં ઘણા નહીં સમજે, કેમ કે આમાં તમારામાં ઘણા યુપીએસસીની કે કંઈ પણ કરવાવાળા છે. અને ઘણી વાર તો શું હોય ખબર, મને એમ મજા આવે હળી કારણ, એટલે ઇન્ટેન્સલી હું છે ને દેશી બોલતો હોઉં છું. બરાબર ને? અને થોડુંક શીખવું છે, આપણી માતૃભાષા છે. 79 થાય એટલી ખબર હોવી જોઈએ. બરાબર ને? કેમ કે કાલે ઉઠીને તમે પ્રાંત અધિકારી બનશો, કાંઈ પણ બનશો, ગામડામાં જાશો તો પબ્લિક બિચારી ગમે એમ બોલતી હશે. બરાબર ને? એટલે થોડુંક રાખવાનું. કોઈ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય, આ તે હોય તો થોડુંક શીખો. બરાબર છે? 95 માઇનસ 92, સોરી 95 - 92 એટલે કેટલા આવે? 3. 3 અને 58 61 થાય. કોઈ ઉલટા પુલટા કામ નથી થયા. આગળ જઈશું. આ 36 છે, આ 44 છે અને આ 75 છે. આ વખતે જુઓ તો ગેપ વધારે છે. પ્રવીણ ચૌધરી એમ કે સર પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ. હવે આમાં તું સમજતો નથી, ગડબા ઇંગ્લિશની ક્યાં વાત કરે. ચલો 36 અને 44 આ વખતે બેન ભેગા કરાય. એ બેન ભેગા કરશો ને એટલે આની નજીક પહોંચી જશો. તો 36 અને 44 એટલે 36 અને પેલા 4, 40, 40 ને 40, 80, 80 માંથી 75 જાય તો કેટલા આવે? 5. તો આન્સર ઇઝ 561. ચલો એના પછીનો સમજાય એવી રીતે જ આપણે વાત કરીએ છીએ. આ 58 છે, આ 86 છે ને આ 84 છે. આ વખતે મજા નહીં આવે. 58 માઇનસ 86 માં નહીં મજા આવે. છાતી ઉપર હાથ રાખીને હું પૂછી જુઓ, અને તમારે તમારી જ છાતી ઉપર હાથ રાખીને પૂછી લેવાનું. નો મજા એટલે તરત ચક્રો ગતિમાન કરી દેવાના. શું વિચારવું, શું કરવું. 58 માંથી 84 માઇનસ કરવામાં મજા નહીં આવે. આ બેને ભેગા કરશો તો ઉલટાના ધંધે લાગશો. તો આપણે અહીંયા શું કરવાનું? +14 કરવાના અને +16 કરવાના. યાદ છે?
મનમાં હું લખું છું, તમને સમજાવવા માટે લખું છું, તમારે આવું કાંઈ લખવાનું નથી થતું, આમનામ જ કરવાનું રહીએ. 58 માં 14 અને 16 પ્લસ કરો એટલે કે 58 માં 30 પ્લસ કરો એટલે 88 આવે. પણ આ તમને ઓછું સમજાય છે એટલે હું અહીંયા લખું છું, પણ તમારે ટેવ પાડવાની છે આ બધું મનમાં કરવાની. હવે 58 માં પેલા 14 એડ કરો ને 16 એડ કરો એ નાટક ન કરે, તમને દેખાય આ બે મજા આવે. 30 એડ કરી દો, 58 માં 38 કરો, 58 માં 30 એડ કરો તો 88 આવી ગયા. અહીંયા ધ્યાન દઈએ, માઇનસના પ્લસ આવું 2 વાર કર્યું છે તો આગળ 2 માઇનસ કરવાના. કેટલા માઇનસ કરવાના? 2. તો અહીંયાથી થશે -2. હવે થોડુંક આગળ પાછળ ઝાકતા રહેવાનું. 93 માંથી 2 માઇનસ કરશો તો 23 માઇનસ કરવાની મજા નહીં આવે, જોશો એટલે દેખાશે. તો 93 માંથી પેલા 23 માઇનસ કરાય, આ મજા આવે એવો હિસાબ છે. 70 આવે, 70 માંથી 50 ઘટાય એટલે 20 આવે, અને હવે આ 2 ઘટાય તો શું આવે? 1888 આવે. આને તમે સિંગલ ડિજિટથી જે સરવાળા બાદબાકી દસકાન વધી લઈને કરતા હતા કરજો, કોઈ દી સાચો નહીં પડે. જીત ગઢવી આવી ફાલતુ વાતો અત્યારે કરવાની થતી નથી. હો, ચલો, ભણવા સિવાયનો કોઈ પ્રશ્ન મને પૂછવો નહીં. લેક્ચરની શરૂઆતમાં લેક્ચરના એન્ડમાં જ પૂછવાનો. સર ઓનલી 86 માં +14 કરીએ તો ચાલે? હા ચાલે ને. 58 માં ખાલી +14 કરો અને આને તમે 84 તરીકે રાખો તો ચાલે, પણ એમાં અઘરું પડશે. હું હેલું પડે એની વાત કરું છું. ચાલે બધુંય ડન છે. 86 અને 84 કરજો. ના નથી કરવું, શું કામ કરવું? એમાં તો તકલીફ પડે એટલે જ નથી કરવું. સમજાણું? જોજો હું ફરીથી લઉં છું. તમે કયો એમ કરવું એવું જરૂરી નથી, જે સારું છે જે જ કરવાનું છે. તમે એમ કહો કે આનો સરવાળો કરો તો ના, માર નથી કરવો. દાખલો સીધો સાદો છે. 58 માંથી 86 બાદ કરવાના છે અને પછી 84 બાદ કરવાના છે. ટૂંકમાં 58 માંથી 86 અને 84 બાદ કરવાના છે. મજા આવતી નથી એટલું પાકું. મજા નથી આવતી તો રસ્તા વિચારો. 86 છે 100 ની નજીક છે એટલે આના +14 થાય, 84 ના +16 થાય, 100 થી ઉલટા. તો હવે આ કપાઈ જશે ને પિક્ચરમાં આવી જશે. તો 58 માં 14 ઉમેરવાના, 16 ઉમેરવાના. તમારું મન પડે એમ તમે ઉમેરી શકો. 58 માં 14 ઉમેરો 72 ને 16 88 એમ થાય, પણ આ વધારે હેલું પડે. 16 ને 14 30 અને 58 88. આમાં કોઈને વાંધો ના હોવો જોઈએ. હવે મેં તમને હજારો વસ્તી શીખવાડ્યું છે કે માઇનસના પ્લસ કરો. કેટલી વાર કર્યા? 2 વાર. તો આગળ 2 ઓછા કરવાના. 1 વાર કરો તો 1 ઓછો કરવાનો. તો આગળ ઓછા થશે 2. આ તો પતી ગયા, સમજી લેજો. હવે અહીંયા -2 થશે. હવે તમારી રકમ છે 93 -50 -23 અને લટકાના જે ઊંધા કામ કર્યા પાપનું પ્રાયશ્ચિત -2. હવે આ કરો રીટાબેન. આ વસ્તુમાં જો ફરી સમજવાનું થશે તો આગળ થોડીક તકલીફ પડશે. હો, એટલે ઘરે પ્રેક્ટિસ કરજો. દર વખતે હું ફરી નહીં કરી શકું. જ્યાં જરૂર હશે ત્યાં જ કરીશ. એટલે ફૂલ પ્રેક્ટિસ રાખજો. બીજા કરતા તમારે જોર વધારે લગાવવું પડશે. બરાબર છે? પછી હું એમ જ કહીશ મેં આ શીખવાડેલું છે. ઓલો 225 વાળું કરાવ્યું ને, હવે એવા દાખલા આવશે હું પછી કઈ ફરી નહીં કરું. નહીં સમજાવેલું હોય, માથાકૂટ વાળું હશે એ જ ફરી કરીશ. બાકી સ્ટ્રેટ ફોરવર્ડ હશે હું એમ જ કહીશ કે અમે કીધેલું છે. બરાબર છે? એટલે હરખું કરજો અત્યારથી, ખાલી ખોટો ટાઈમપાસ ના કરતા. હવે આમાં તમે કરો તો તમને ખબર પડે. 93 - 23 માં મજા આવે. 93 - 23 એટલે 70. 70 માંથી 50 જાય એટલે 70 માંથી 50 જાય એટલે 20. હા, અને 20 માંથી 2 જાય એટલે 18. તો 88 હતા ને આગળ આવે 18. અટક થઈ ગયો. બાકી એક દસકો વધી લઈને ઘરે જાતે કરજો, ખબર પડી જશે. ચલો લઈશું. પૂરું થઈ ગયું. પ્રવીણ ચૌધરી, હવે મને એવું લાગે તને છે ને બ્લોક કરવો પડશે. એટલે મારા હાવ માથાકૂટ પતી જાય. કરી દઉં છોકરો? હવે એમ પૂછે ગડબા એટલે આવું અત્યારે પૂછવાનું થતું જ નથી. ખબર ને આ બુદ્ધિ વગરના ક્યાંથી ભેગા થઈ જાય છે. તું કોઈ દી જિંદગીમાં નથી શીખવાનો. ભણવા સિવાયનો કોઈ પણ ફાલતુ પ્રશ્ન પૂછવાનો નથી. આજ દિવસમાં આજને આજ 5મી વાર કહું છું. બરાબર ને? ચલો છેલ્લા અંક એટલે હરવેર શું થશે? આવી આઈટમો બધી બ્લોક થઈ જશે. ખાલી ભણવા વાળા જ રહેશે. આપણે 20-25 છોકરા આવા હોય તો હાલશે.
છેલ્લા અંકથી ગણતરી કરવાની પદ્ધતિ. હવે આપણે આથી થોડાક આગળ જઈએ છીએ. નો સમજાય એ પૂછજો. હા, અહીંયા એક દાખલો છે 456 ના 93%. હવે આ તમે 93%, ટકા એટલે ભાગ્યા 100 સમજી લેવાનું. ગમે ત્યારે આવી નિશાની આપેલી હોય ને એટલે આખાઈના છેદમાં કરો, એકના છેદમાં કરો, જેમ કરો એમ ચાલશે, ભાગ્યા 100 થાય. હવે તમને ખબર છે કે ભાગાકારમાં જેટલા જીરા હોય એટલા પોઈન્ટ આવે, એટલે આને કાઢી નાખું. હવે યાદ રાખજો 2 પોઈન્ટ મૂકવાના થશે જવાબમાં. તો અહીંયા જુઓ બધાય જવાબમાં 2 પોઈન્ટ છે, એટલે હિસાબ પતી ગયો. હવે આ ગુણાકાર તમે કરો તો 456 ગુણ્યા 93 આવો આખો કરવાનો થાય. હમણાં છોકરાઓ આવું હોત ને 56 ગુણ્યા 6 તો હું તમને શીખવાડત કે કેમ કરાય. આવું જિંદગીમાં કોઈ દી આપણે કરશું નહીં. આના કરતાં ઝેર ખાવાનું વધારે પસંદ કરશું. આવી ગણતરીઓ કરવાની હોય નહીં. આવી ગણતરીઓ કરવા માટે જ કેલ્ક્યુલેટર છે, પણ 9 તેરી 27 ની ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટર નથી. 14 માં 34 ઉમેરવા માટે કેલ્ક્યુલેટર નથી. 4336 માંથી 1288 બાદ કરવા માટે કેલ્ક્યુલેટર છે. આ સમજી લેજો. પેપર સેટર તમને એવા જ પ્રશ્નો પૂછશે કે જે તમારે મગજથી કરવાના છે, કેલ્ક્યુલેટરથી કરવાના છે એવા પૂછશે જ નહીં. આવું આવ્યું તો શું કરવાનું? તો કે આખો ગુણાકાર નહીં કરવાનો, આનો છેલ્લો આંકડો અને આનો છેલ્લો આંકડો પકડો, છગડો અને તગડો. કરવાનું શું છે? ગુણાકાર. તો એનો ગુણાકાર કરો. 6 તેરી 18 એટલે છેલ્લે આવે 8. કોઈ એમ નો કે સાહેબ 18 નહીં, છેલ્લો આંકડો લ્યો છો એટલે એક જ આંકડો લખવાનો, છેલ્લે 8 આવે. 8 વાળો જવાબ આ છે. હું તમને થોડુંક સરખી રીતે સમજાવું. માની લો કે આવી રીતે છે 123 ગુણ્યા 433. તો આખો ગુણાકાર નહીં કરવાનો. શું કરવાનું? 3 તેરી 9, બસ છેલ્લે 9 વાળો જવાબ આવે. સપોઝ તમને આવી રીતે છે 1032 ગુણ્યા 996 છે. કેટલા છે બાળકો? 996. તો ગુણાકાર આખો નહીં કરવાનો, ખાલી છેલ્લો આંકડો અને છેલ્લો આંકડો. 2 અને 6 નો ગુણાકાર કેટલો થાય? 12. 12 નહીં લખવાના. એક એક આંકડો લીધો એટલે એક એક જ લખાય. ઘણાય 12 લખે છે, 12 નો આવે. આ એકડો આવે ખરો? નોય આવે. એટલે શું ગણવાનું? 2. છેલ્લે 2 વાળો જવાબ. 2 વાળા 2 હોય, 2 વાળા બધાય હોય તો શું કરવું એ ધીરે ધીરે શીખશો. ક્લિયર છે? ગમે ત્યારે સરવાળામાં તમે આવું કરી શકો. હો, 4037 વત્તા 118 તો તમે કહી શકો 7 ને 8 15, છેલ્લે 5 વાળો જવાબ આવે. પણ સરવાળા તો સરળતાથી થઈ જાય છે, એટલે આમાં આ ટ્રીક ન વાપરવી. આમાં આ રીતે ન કરવું. લાસ્ટ ડિજિટની મેથડથી દાખલા ગણવા હોય પરીક્ષામાં તો હું તમને સલાહ આપું છું કે માત્ર ને માત્ર ગુણાકાર અને ભાગાકારમાં જ લાસ્ટ ડિજિટ વાપરવી, બાકી ક્યાંય ન વાપરવી. સરવાળા બાદબાકીના પ્રશ્નો સરળ હોય છે, એમાં લાસ્ટ ડિજિટ શું કામ ન વાપરવી? એમાં વાપરી શકાય છે ને, તો હું શું કામ ના પાડું? સરવાળા બાદબાકીમાં છોકરાઓ કેવું છે કે તમે લાસ્ટ ડિજિટથી ગણશો તો જે જવાબ ટીક કરશો ને પરીક્ષામાં તમને ખબર છે કે ચોથો ઓપ્શન નન ઓફ ધીસ હોય છે. આ આવવાના ચાન્સ વધારે છે. પેપર સેટરની ખબર છે કે વસ્તી ટૂંકું કરવા માટે છેલ્લો આંકડો લઈએ છે. પેપર સેટર એવું ઈચ્છે છે કે હેલું છે એ તો આખું કર, આવું અઘરું હશે અહીંયા હું જ તને મદદ કરીશ. આ મારો અનુભવ છે. એટલે લાસ્ટ ડિજિટની મેથડ જલ્દી કરવા માટે છે. જ્યાં પહોંચાણ ન થાય, મોટા ગુણાકાર કે ભાગાકાર હોય ત્યાં જ લાસ્ટ ડિજિટ મેથડ વાપરવી. હવે કોઈ બાળક એમ કહે સર ગુણાકાર ને સરવાળો બે ભેગા હોય તો ગુણાકાર આવી ગયો ને તું લાસ્ટ ડિજિટ વાપરી શકે છે. આવી રીતે પૂછે 123 ગુણ્યા 43 વત્તા 40 92. તો તમને ખબર છે કે આને બ્રેકેટ કરવાનો થાય, આને બ્રેકેટ કરવાનો થાય. આ મનમાં બધું. આ બ્રેકેટ અથવા આ ઘરનો હિસાબ કરો તો 9ડો આવે, અને આ ઘરનો હિસાબ કરો તો બગડો આવે, છેલ્લો આંકડો. અને ઈ બેયનો સરવાળો કરો તો છેલ્લે એકડો આવે, 11 ના આવે. પ્રશ્ન તમને આવી રીતે પૂછી શકે 4036 માઇનસ 112 ગુણ્યા 98.
તો સૌથી પહેલા તો ઘર કરો, આ ઘર, અહીંયા છેલ્લો આંકડો 6 આવે, આમાં છેલ્લો આંકડો 8 દુ 16 એટલે 6 આવે, 6 માંથી 6 જાય તો 0 આવે. હવે લો તો આપું થોડી પ્રેક્ટિસ કરવા, હાલો જામી પડો, બરાબર છે. કોઈએ સિંગલ જવાબ નહીં આપવાનો, હું 5 પ્રશ્નો લખું છું, પાંચેયનો છેલ્લો આંકડો એક સાથે આપવાનો છે. કોઈ નોખા નોખા જવાબ આપશે તો બ્લોક કરી દઈશું, પછી બધાને જોવા હોય ને મારે, તમને સામે ચેકિંગ એ થાય એટલે થોડું કોઓપરેટ કરો, બરાબર છે. 2023 ગુણ્યા 118 માઇનસ 33 36, ચાલો આનો છેલ્લો આંકડો 118 ગુણ્યા 56 ગુણ્યા 97 માઇનસ 23 ગુણ્યા 92, આનો છેલ્લો આંકડો. આથી અઘરું નહીં હોય. 40 36 માઇનસ 108 ગુણ્યા 21, આનો છેલ્લો આંકડો. 32 45 સોરી 132 45 વધતા 439, 4ના છેલ્લા આંકડા કહેવાના છે. હાલો એક જ જવાબમાં ચારેયના છેલ્લા આંકડા લખો. તમારી પાસે બુક પેન બધું જ હશે. જો વળી જયદેવસિંહ પરમાર એક એક ના લખ, ચારેયનો ભેગો લખવા, બુદ્ધિ વગરના ચા નથી કોઈ દી પાસ થવાના. આનો જવાબ, આનો જવાબ, આનો જવાબ અને આનો જવાબ બધા એક જ મેસેજમાં લખવાના છે. આજે નથી સમજી શકતા બધા બુદ્ધિ વગરના છે. જિંદગીમાં તમારો કોઈ ઉદ્ધાર નહીં કરી શકે. હું તો શું, ભગવાન ઉપરથી આવશે તો નહીં કરી શકે. સૂચનાઓનું પાલન કરતા નથી આવડતું તો રકમ ક્યાંથી વાંચીને સમજી શકશો? જવાબ ખોટો પડે સાચો પડે 2 નંબરની વાત. પેલા હું કરવાનું કીધું છે તો સમજો. હા હવે તાણી તાણીને કહું છું ખબર પડવા માંડે જ. જો ટૂંકમાં આપણે નિંભરા જઈ. આ દિશા જાદવને એકવાર તો બ્લોક કરી, સમજાતું નથી. જીત ગઢવી, મેં તને પૂછવાની પહેલાય ના પાડી હતી, તોય તું પૂછ થયો છો. પેલો લેક્ચર હવે કર કોમેન્ટ લે તું. ચલો હવે કરશું. હા હવે જોઈ લેજો તમે જે કોમેન્ટ કરી ને સાચા છે ખોટા છે. તો કે પેલા આપણે આ ગણીએ. ભલે વાર લાગે બાળકો, એની ચિંતા ના કરો, તમે શાંતિથી કરો, ભૂલ ના પડવી જોઈએ, કીધું જેમ થવું જોઈએ. અને પછી એ ભૂલ પડે તો ચિંતા નહીં કરવાની. હો ચલો આપણે કરીએ. તો કે સૌથી પહેલા આ કરશું, આવી રીતે થશે. આ મનમાં 8 તેરી 24 એટલે 4 આવે -6. હવે 4 માંથી 6 જાય તો -2 આવે. ઘણા છોકરાઓ જવાબ -2 લખ્યા છે, સાચા છે, પણ હું કહું છું જવાબમાં કોઈ દી માઇનસ હોય જ નહીં. ફાઇનલ આન્સર માઇનસ હોઈ શકે છે. પર્ટિક્યુલર એક આખો પ્રશ્ન હોય ને એનો એક આંકડો માઇનસ ના હોય, આખી સંખ્યા માઇનસ હોય. આવી રીતે તમે જવાબ ક્યાંય જોયા છે 4 3 2 પછી અહીંયા માઇનસ હોય, આવો જવાબ હોય -4 3 2 2 આવો હોય. વચ્ચે કોઈ સંખ્યા માઇનસમાં ના હોય. માઇનસમાં હોય તો આપણે શું કરીએ, આગળથી 10 કો લઈએ. સેમ વસ્તુ છે. 4 માંથી 6 ના જાય, છેલ્લા આંકડામાં બાદબાકી ના થતી હોય તો 10 કો લઈને બાદબાકી કરવી. તો 4 માંથી 6 ના જાય એટલે આગળથી લીધો 10 કો. કેટલા થશે બાળકો? જેને નથી ખબર એને કહી દઉં છું, એટલે બીજી વાર ભૂલ ના કરો. 14 થાય. 14 માંથી 6 જાય તો આનો જવાબ આવશે 8. જેને -2 લખ્યો એને હું અત્યારે સાચા ગણું છું. બાકી કાયદેસર હવે ના ભૂલ પડવી જોઈએ. હવે આ લઈએ તો અહીંયા છોકરાઓ આ ત્રણેયનો ગુણાકાર થશે ને અહીંયા આ 2 નો થશે. બ્રેકેટમાં પૂરી દેવાના. હવે આ ગુણાકાર આખો કરો તો 8 ગુણ્યા 6 કરો. 8 ગુણ્યા 6 48. હવે જવાબમાં ધ્યાન ના દેશો, શીખવામાં ધ્યાન દેશો. 8 6 48 થાય. 3 ગુણાકાર છે, પહેલી વાર આવ્યા તો 48 નહીં લેવાના, એના 8 લેવાના. 8 અને 6 નો ગુણાકાર કરો તો 48 નો 8 લેવાનો. આ શીખી લેજો. 8 નો ગુણાકાર 7 આરે કરો, 8 સત્તા 56. છેલ્લો આંકડો જ લેવાનો તો 56 નો છગડો. ડન. માઇનસ આમાં કાંઈ ઊંધું કરવાનું નથી થતું. કમલેશ ગઢવી જેમ કહું છું એમ જ કરવાનું છે. આ ગુણાકાર કરો તો 3 દુને 6. 6 માંથી 6 જાય તો 0. હવે
આનો હિસાબ મને તમે કરીને દો. છેલ્લે 8 આવે, અહીંયા છેલ્લે કેટલા છે? 6. વચ્ચે નિશાની શું છે? માઇનસ. તો કરો માઇનસ. અગેન 6 માંથી 8 નહીં જાય તો આગળથી લેવાનું 10 કો, એટલે 16. 16 માંથી 8 જાય તો જવાબ આવે 8. અને એના પછીનો આનો તમે ગુણાકાર કરો તો છેલ્લે આવે 0, અને 0 માં ઉમેરવાના આવે 9, પ્લસ કરવાના છે. તો 0 માં 9 ઉમેરીએ તો જવાબ આવે 9. બીબી ગઢવી સૌથી પહેલા તે જવાબ આપ્યો તો કદાચ તે અહીંયા છે ને 0 કરેલો, કદાચ. કૃષ્ણાબેન બરાબર છે, ભલે ને હવે જવાબ આપ્યો પણ સાચો તો આપ્યો. ડન છે. તો આ રીતના જવાબો આવે. સર 16 માંથી 8 બાદ કરીએ, 10 માંથી 2 બાદ કરીએ તો ચાલે? 10 માંથી ના ચાલે, અહીં છગડો છે ને બેન, 16 જ લેવા પડે. ડન છે. ચલો તો જઈશું આગળ. -2 ના ઉલટા 8 લઈ શકાય? હા લેવાય ને. -2 ના ઉલટા 8 લઈ શકાય. આ રહ્યું 4 માંથી 6 જાય તો -2 એના ઉલટા 8. પણ એવું પછી બહુ બધું થઈ જશે રમીલાબેન. લઈ તો હકાય પણ આ સીધી ખબર પડે 14 માં 6 જાય તો 8, એટલે આપણે આમ લીધું છે. બાકી લઈ શકાય છે. અહીંયા 6 માંથી 8 કરો તો -2. -2 ના ઉલટા 8. ઓલું હોય હિસાબ કરતા હતા એટલે હોવારા કરો. અહીંયા 10 કરો છો, થાય એવું. એક આંકડો હોય તો 10 હિસાબ થાય, 2 આંકડા હોય તો 100 થાય, અને એવી જ રીતે 3 આંકડા હોય તો 1000 થાય. પણ આપણે એટલા બધા આવા મેથડોને વધારે ડેવલપ નથી કરવી કે જેથી કરીને તમે એમાં પાછા ફસાઈ જાઓ. બરાબર ને? હું તો બે વસ્તુના પ્રોપર કોમ્બિનેશનમાં માનવાળો માણસ છું કે સમજણે વાપરો, અને જ્યાં કાંઈ બહુ લાંબુ નથી ત્યાં સમજણે નહીં વાપરો ને સીધું પતાવી દેવાનું, ટૂંકું કરવાનું, એવી રીતે. બાકી થાય ખરું. હો, ચલો હવે આ ગણશું. હવે હું તમને કહી દઉં કે ગમે ત્યારે ગુજરાતીમાં તમે ગમે ત્યાં વચ્ચે ના શબ્દ લખ્યો હોય ને એટલે એનો મતલબ ગુણાકાર થાય. નો લખ્યો છે, ની લખ્યું છે, ના લખ્યું છે કે નું લખ્યું છે, આ બધાનો મતલબ થાય ગુણાકાર. ગુજરાતીમાં તમે ગણા શબ્દ જોતા હશો, 4 ગણા છે, તો આનો મતલબ એ 4 ગુણ્યા થાય. પાકું? ગમે ત્યારે આવી રીતે ટકાની નિશાની દેખાય ત્યારે આને કાઢી અને એની જગ્યાએ 1/100 લખવા. બરાબર છે? હવે આપણે ગણીએ. અહીંયા તમે બાળકો ના લખ્યું છે એટલે ગુણાકાર કરશો, આ ટકા છે એટલે એનો મતલબ છેદમાં 100 કરશો. આ બધું મનમાં કરવાનું છે, તમને શીખવાડવા માટે હું લખું છું. હવે કરો. 6 તેરી 18, છેલ્લે આવશે 8. આ તમને ખબર પડી ગઈ. અને ભાગ્યા 100 છે એટલે તમે કહેશો સાહેબ 2 પોઈન્ટ આવશે. પોઈન્ટનો હિસાબ એ કરવાનો થશે. તો આવો જવાબ કયો છે? તો કે આવો જવાબ 424.08 છે. આમાં ન સમજાણું હોય તો કોમેન્ટ કરો, નહીતર કોમેન્ટ ના કરશો. ડન? ટકા હોય એટલે ભાગ્યા 100 કરવાનું, ના હોય એટલે ગુણ્યા લખવાનું. છેલ્લો આંકડો કરી નાખો, ભાગ્યા 100 એટલે 2 જીરા હતા એટલે 2 પોઈન્ટ આવે. લઈશું એના પછીનો ક્વેશ્ચન. 71.3 ગુણ્યા 15.6 ગુણ્યા 8.3 ગુણાકાર કરવાનો છે. તો અહીંયા તમે ખાલી આનો છેલ્લો આંકડો 3 લખો, આનો છેલ્લો આંકડો 6 લખો, અને આનો છેલ્લો આંકડો 3 લખો. લખી નાખ્યા? હવે આનો ગુણાકાર કરો. 3 ગુણ્યા 6 18, 18 ગુણ્યા 3 54. એમે તમે કરી શકો છો. 3 ગુણ્યા 6 કરો તો કેટલા થાય? 18. 18 ની જગ્યાએ તમે 8 લખો તોય ચાલે, ખાલી છેલ્લો આંકડો. અને હવે તમે 8 ગુણ્યા 3 કરો તો કેટલા થાય? 24. એટલે છેલ્લે આવશે 4. આ હું માનું છું ત્યાં સુધી બધાને આવડવું જોઈએ. તો છેલ્લે આવશે 4. મેં કીધું એમ છેલ્લો આંકડો લેવાનો અને પોઈન્ટ ભેગા આપણે પોઈન્ટની પ્રેક્ટિસ કરવાની છે, શીખવાનું છે કેટલા પોઈન્ટમાં જવાબ આવે. ભલે નીચે બધા 3 પોઈન્ટમાં જ છે પણ આપણે શીખશું. આનો 1 પોઈન્ટ, આનો 1 પોઈન્ટ ને આનો 1 પોઈન્ટ. તમને ખબર છે ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય તો ત્રણેય પોઈન્ટનો સરવાળો કરું તો આવા 3 પોઈન્ટ આવે. આવો જવાબ આપ્યો છે ઓપ્શન બી. જઈશું આગળ. 47.7 ગુણ્યા 12.4 ગુણ્યા 8.6 આ ગુણાકાર કરીએ તો છેલ્લો આંકડો 7, છેલ્લો આંકડો 4 અને છેલ્લો આંકડો 6.
તમે પેલા આ બેનો ગુણાકાર કરો ને પછી આ કરો, પેલા આ બેનો કરો ને પછી આ કરો, ચાલે હો. ગુણાકારમાં ગમે ત્યારે ગમે એ ક્રમ તમે વાપરી શકો છો જો બધા ગુણાકાર હોય તો. આ હું વાત કરું છું ખાલી ગુણાકારની. તો ગુણાકાર છે 7 ચોક 28. હવે 28 ગુણ્યા 6 નહીં આવડે તો આપણે 8 લેવાના. 8 છક 48, છેલ્લે 8 આવશે અને 1 2 ને 3 પોઈન્ટ આવશે. આ થઈ ગયું. એ સીતાબેન હજી થોડીક નિરાત રાખો ને બેન, ધીરે ધીરે હો. ચલો તો છેલ્લે આવશે 8. બધાય 8 વાળા ઓપ્શન હું લઈશ. ચલો એના પછીનો દાખલો કરશું. લઈશું આવી રીતે થશે. આ ગુણાકાર કરીએ તો હત્યું હત્યું કેટલા થાય? 49, એટલે 9 લખો. અહીંયા લખો 0, બાદબાકી કરો. 9 માંથી 0 જાય તો 9. પછી ધડાધડ જવાબ આપે છે. બરાબર છે. આગળ જઈએ. થઈ ગયું. ઘાત અને ઘાતાંક હજી મેં નથી શીખવાડ્યા, પણ એટલું કહું તમને કે આ 101 ની 3 ઘાત આમ લખેલું હોય ને તો આનો સાદો મતલબ એવો થાય 101 101 101 એવો 3 વાર ગુણાકાર કરવાનો. માથે તગડો લખ્યો છે ને એટલે 3 વાર 101 લખીને ગુણાકાર કરવાનો. માથે હાથડો લખ્યો હોય તો 101 101 એમ 7 વાર લખીને એનો ગુણાકાર કરવાનો. આનો મતલબ આવો થાય. અત્યારે આટલું કાફી છે. તો અહીંયા 51 નો ઘન લખ્યો છે એટલે 51 ગુણ્યા 51 ગુણ્યા 51 એમ 3 વાર થાય. 14 નો ઘન લખ્યો છે એટલે 14 ગુણ્યા 14 ગુણ્યા 14 એમ 3 વાર થાય. માઇનસ 19 0 77 ની માથે 2 લખ્યા છે એટલે 2 વાર થાય. આવી રીતે થાય. તમને ખબર છે કે સરવાળા ને બાદબાકી જ બહાર રહીએ, બાકી બધું અંદર પૂરાઈ જાય. આવી રીતે થાય. હવે આ હળંગ ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે 1, એને ગુણ્યા 1 એટલે 1, એને ગુણ્યા 4 એટલે 4, એને ગુણ્યા 4 એટલે 16, એને ગુણ્યા 4 એટલે 64. એટલે 64 નો ચોગડો. તો અહીંયા લખવાનો 4. આ આખો હિસાબ પૂરો. માઇનસ. હવે આ હિસાબ અહીંયા મેં લખ્યો છે. 7 અને 7 નો ગુણાકાર 49 એટલે 9, 49 એટલે 9. હવે 4 - 9 નહીં થાય એટલે આગળથી લઈશું 10 બોરો કરશું. 10 લઈશું તો કેટલા થશે? 14. 14 - 9 એટલે આન્સર આવશે 5. 14 માંથી 9 જાય તો 5. આ હિસાબો તમને આજને આજે અત્યારે ને અત્યારે આવડી જવા જોઈએ. હવે લઈશું આમાં શું જવાબ આવે જરા કોમેન્ટ કરો છો. 30 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ આપશે અને હું ચા આપીશ. વનિતાબેન બધુંય છે, એમને ચા ન આપું. સમજાણું બેન? એમને હું ચા ન પાવ એવો હું ગળબો નથી. વસ્તી હવે ધંધે લઈ ગઈ છે. આમાં ક્યાંય 3 પોઈન્ટ તો છે જ નહીં. કમા એટલે જ કહું છું. આગલું યાદ રાખો. ચલો આપણે કમલેશથી ચાલુ કરીએ. કમલેશ એવું કહે છે કે આમાં ક્યાંય 3 પોઈન્ટ તો છે નહીં. મેં તમને આગળ શીખવાડેલું છે કે કોઈ સંખ્યા આની અંદર જો કમા પાંચડો છે આની અંદર કમા જો બગડો છે, પાંચડો અને બગડો ભેગા થાય એટલે 10 થાય. એના કારણે 1 પોઈન્ટ ઘટી જાય. યાદ આવે છે બેટા? યાદ આવે છે? તો 1 પોઈન્ટ ઘટી જાય એટલે જવાબ તમારો 2 પોઈન્ટમાં આવે. થઈ ગયું? હવે થોડીક વાર મને શાંતિથી સાંભળો, કોમેન્ટ ના કરશો, મને સાંભળો. પેલા જેમ છે એમ કરીએ. આવી રીતે છે બાળકો. તમે આને આમનામ જેમ છે એમ જ કરતા હતા ને એમ જ કરીએ. તો કે 7 × 5 = 35 એટલે 5 આવે. 5 ચોક 20 એટલે 0, છેલ્લે 0 આવે. મેં તમને કીધું ને કે પોઈન્ટે ભેગા લખવાના. આ હું એટલા માટે તમને કહેતો હતો. હું તમને એટલા માટે કહેતો હતો કે પોઈન્ટે લખવાના. કેટલા પોઈન્ટ આવે તમે હિસાબ કરો? 1 2 ને 3 એટલે આવી રીતે 3 પોઈન્ટ આવે અને અહીંયા પોઈન્ટ આવે. મેં તમને આ શીખવાડેલું છે કે પોઈન્ટમાં છેલ્લે 0 હોય ને તો એની કોઈ કિંમત નહીં કાઢી નાખવાની. જવાબ આવો આવે.
પોઈન્ટ પછી 2 આંકડા આવે, બધાયમાં 2 આંકડા છે. હવે અહીંયા શું આંકડો આવે એની ખબર ન પડી, ટૂંકમાં આપણે ધંધે લઈ ગયા. તો આવું શું કરવાનું? સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન છે, લખી નાખજો તમારી બુકમાં કે ગમે ત્યારે ગુણાકાર કરવાનો હોય અને કોઈ સંખ્યામાં છેલ્લો અંક 5 હોય તો સરળતાથી ગુણાકાર કરવા માટે તે સંખ્યાને બમણી કરવાની, આજુબાજુમાંથી કોઈ એક સંખ્યાને અડધી કરવાની. વિડીયોમાં સમસ્યા થાય છે, બફર થાય છે સર, વિડીયોમાં પ્રોબ્લેમ થાય છે, ચોંટે છે, નેટવર્ક ઇસ્યુ. હમણાં જ મેં મોટી કરી અને વિડીયો બફર થયો. જરા કોમેન્ટ કરજો હવે બરાબર થઈ ગયું હોય તો. નેટવર્ક ઇસ્યુ લાગે છે. હા, વિડીયો ચોંટે છે. બરાબર થાય તો કયો કે હજી ચોંટે જ છે, ત્યાં સુધી હું ભણાવવાનું નથી. વિડીયોમાં પ્રોબ્લેમ છે, ચોંટી ગયું, ટેકનિકલ ઇસ્યુ લાગે છે. હવે ટેકનિકલ ઇસ્યુમાં 2 ઇસ્યુ હોય, મારા નેટનો પ્રોબ્લેમ છે કે એપ્લિકેશનનો પ્રોબ્લેમ છે. બરાબર ને? વિશાલભાઈ કામે લાગી ગયા છે, જોઈએ શું થાય છે. બરાબર ને? હરખું થઈ જાય તો પાછી કોમેન્ટ કરજો હરખું થઈ ગયું એમ. હો, મને અહીંયા ન ખબર પડે તમારે હરખું થયું કે નહીં. 30 નંબરનો ચોંટી ગયેલો. હા, એ તો હું લઈ લઈશ, એની ચિંતા ના કરો. સ્પીડ તો બરાબર છે, સ્પીડ તો ટકાટક છે વિશાલ. અપલોડની સ્પીડ એ ટકાટક છે. ટૂંકમાં પ્રોબ્લેમ એપ્લિકેશન સાઇડથી હોય એવું લાગે છે. પછી તો હવે તમને ખબર પડે. લેટન્સી 35 મિલીસેકન્ડ. યોર ઇન્ટરનેટ કનેક્શન ઇઝ વેરી ફાસ્ટ. ચલો, હવે રેડી લાગે છે. નિખિલ પટેલ 29મો રેકોર્ડિંગમાં જોઈ લેજો. હો ભાઈ, હરખી રીતે સમજાયો, અત્યારે કોઈ સમસ્યા નહોતી. હવે રેડી છે. ચલો, અમુકને પ્રોબ્લેમ હોય તો એકવાર એપની બહાર નીકળીને આવી જાઓ પાછા, એટલે થઈ જશે. બરાબર છે? કરણસિંહ એવું કહે છે હવે રેડી છે. ડન. રીંડની રીતે આવી ગયું. અમુક જેને ચોંટતું હોય ને એને એકવાર બહાર નીકળીને ફરીથી ઘૂસી જાઓ. સાઉન્ડ નોર્મલ આવે છે, વિડીયો બફર થાય છે એવું કહે છે. હવે થઈ ગયું. ચલો, હું ચાલુ કરી દઉં છું. અને છતાંય કાંઈ સમસ્યા હોય તો આ રેકોર્ડિંગ જે આવશે ને એમાં કાંઈ ચોંટશે નહીં. હો ભાઈ, કેમ કે રેકોર્ડિંગ અમે અલગથી મૂકીએ છીએ, રેકોર્ડ કરીને, એટલે ચિંતા ના કરશા. ચલો ચાલુ કરીએ. તો હા, ફરીથી હું કહું છું કે ગમે ત્યારે ગુણાકાર કરવાનો હોય અને ગુણાકારમાં લખી નાખજો, ગુણાકારમાં કોઈ એક સંખ્યામાં છેલ્લે 5 હોય, એક કે વધારે સંખ્યામાં છેલ્લે 5 વાળી તમામ સંખ્યાઓને બમણી કરવાની અને આજુબાજુમાંની કોઈ એક સંખ્યાને અડધી કરવાની. 2 ને બમણી કરો તો 2 વાર અડધું કરવાનું, 1 ને બમણું કરો તો 1 જ વાર અડધું કરવાનું. ખબર પડી? જુઓ અહીંયા શું છે છોકરાઓ, 14.5 છે, 5 વાળી સંખ્યા છે, એના બમણા કરો. હું તો કહું 14.5 છે જ નહીં, 14.5 છે. 0.5 એટલે અડધો, 14 અને અડધો એટલે 14.5. 14.5 ના ડબલ કરો તો 29 તમે મોઢે કરી શકો છો. નહીતર તમે 145 દેખાય એના ડબલ કરો તો 290 અને 1 પોઈન્ટ આવે. આને મેં ડબલ કર્યા. એકવાર ડબલ કર્યા તો એકવાર ગમે એને, બેયને અડધા નહીં કરવાના, 2 માંથી જેના અડધા થાય એને કરવાના. કેના અડધા થાય તો કે બેકી સંખ્યાના અડધા થાય. આ બેકી નથી એટલે આના અડધા ન કરાય, આ બેકી છે એટલે આના અડધા કરાય.
તો થઈ ગયું ને 6.4 ના અડધા થાય 3.2 અને આ થાય 38.7. થોડીક હું તમને પ્રેક્ટિસ કરાવું. સપોઝ તમને આવી રીતે પૂછે કે 24.4 ગુણ્યા 11.5. સપોઝ તમને આવી રીતે પૂછે તો શું કરવાનું? તો કે આના ડબલ કરવાના. 11.5 અથવા 115 જે રીતે તમે વાંચો એ રીતે ડબલ થયા અને 1 પોઈન્ટ મૂકો. આના અડધા કરવાના. 244 ના ડબલ થાય 122 એટલે 12.2. એલા સમજાણું? હવે શું કરવાનું? તો કે આ તો નીકળી જાય ને છોકરાઓ, પોઈન્ટ પછી 0 હોય એટલે એ તો નીકળી જાય. મેં તમને કીધું હતું કે 23.0 હોય એને 23 જ કહેવાય. આવું તો આપણે થઈ ગયું છે. 23.00 હોય તો એને 23 જ કહેવાય. તો હિસાબ સરળ કરવા માટે પોઈન્ટ કાઢી નાખ્યા, નીકળતા હતા એટલે થઈ ગયું. હવે આ ગુણાકાર કરો તમે તો બગડો અને તગડાનો ગુણાકાર કરો તો છગડો થાય અને 1 પોઈન્ટ આવે. થોડીક સમસ્યા હજી છે, ધીરે ધીરે થતું જાય છે. અમુકને થઈ ગયું છે, અમુકને સમસ્યા છે. નો મજા આવતી હોય તો માંડી વાળો, અત્યારે વિડીયો મુકાઈ જાય પછી જોઈ લેજો. બરાબર છે? અને કાં સાંભળો, હું બીજો દાખલો તમને આપું. માની લો કે આવી રીતે છે 12.8 ગુણ્યા 1.75. આને કરવાનો છે. છેલ્લે 5 વાળી સંખ્યાને આંખો મીચીને ડબલ કરે. આને ડબલ કરો જોઈએ. આના ડબલ થાય 3.50 અને આના અડધા થાય 6.4. આમાં કોઈને વાંધો ના હોય. હવે આ તમે 0.0 કાઢી નાખો. તમે કહેશો સાહેબ હજી પાંચડો છે તો હજી ડબલ કરવાનું. જ્યાં સુધી પાંચડો ન પતે ત્યાં સુધી ડબલ ઠપ કરી જવાનો, એની પાછળ પડી જવાનું. પાછા આના ડબલ કરો તો 7.0 થાય અને આના અડધા કરો તો 3.2 થાય. મારી વાત સમજાય છે? હવે કમ્પ્લીટ થઈ ગયું મેસેજો આવે છે. હવે આ કાઢી નાખો અને આનો ગુણાકાર કરો તો 7 દુ 14.4 આવશે. ડન છે? માની લો કે આવી રીતે કોઈ પૂછે તમને કે 4.5 ગુણ્યા 6.5 અને ગુણ્યા 3.2 તો શું કરવાનું? તો કે આના ડબલ કરો. 5 વાળી સંખ્યા છે એટલે 9.0 થાય. આય 5 વાળી સંખ્યા છે એટલે આનાય ડબલ કરો. 13.0 થાય. આનાય ડબલ કર્યા, આનાય ડબલ કર્યા એટલે 2 વાર ડબલ કર્યા. એકને એક સંખ્યાના 2 વાર ડબલ કર્યા હતા. અહીંયા અલગ અલગ 2 સંખ્યાના એક વાર ડબલ કર્યા, પણ થયું તો 2 વાર જ કહેવાય. તો આને 2 વાર અડધા કરવાના થાય. 3.2 ના અડધા કરો તો 1.6 થાય. 1.6 ના અડધા કરો તો 0.8 થાય. એલા સમજાણું? 2 વાર અડધા કરવાના, 2 વાર ડબલ કર્યા એટલે. અને હવે ગુણાકાર કરવાનો. આ તો નીકળી જાય, આય નીકળી જાય. ગુણાકારમાં છેલ્લે જીરા કાઢી નાખવાના, પોઈન્ટમાં હોય કે ગમે અહીંયા હોય. હવે 9 તેરી 27 એટલે 7 આવે. 7 અઠા 56 એટલે છેલ્લે 6 આવે. હવે ગણો પોઈન્ટ કેટલા આવે. તો કે અહીંયા કોઈ પોઈન્ટ નથી, અહીંયા કોઈ પોઈન્ટ નથી, અહીંયા 1 પોઈન્ટ છે એટલે 1 પોઈન્ટ આવે. તમે જોઈ શકો છો પ્રશ્નમાં 3 પોઈન્ટ હતા, પણ 2 પાંચડા અને આની અંદરના 2 બગડા ભેગા થઈ અને 5 અને બગડો ભેગો થાય એટલે 10. એવું 2 વાર 10 બન્યા. 2 વાર 10 બન્યા એટલે 2 પોઈન્ટ કપાઈ ગયા. જવાબ આવ્યો 1 પોઈન્ટમાં. આવી આપણે ચર્ચા ભૂતકાળમાં કરેલી છે. મારી વાત સમજો છો તમે? તો આ રીતે તમે કરી શકો છો. ઘણી વાર આવું પૂછે કે 3.7 ગુણ્યા 11.5 અને ગુણ્યા 4.5. હવે તમે એમ કહો સાહેબ આના હું ડબલ કરી નાખું તો અડધા કે ના કરીશ? આનાય અડધા નહીં થાય ને આનાય નહીં થાય, તો કાંઈ નહીં કરવાનું. ખબર પડી? અહીંયા 3.7 ગુણ્યા 11.5 ગુણ્યા 4.5 આપ્યા છે. તમે 5 વાળી સંખ્યાના સીધા ડબલ કરી નાખો એમ જામી નહીં પડવાનું, થોડુંક જોવાનું
કે હું ડબલ કરું છું તો બાજુમાં કોઈને અડધો કરવો પડે તો જ બેલેન્સ થયું કહેવાય. અહીંયા બેલેન્સ નહીં થાય. એટલે મહેરબાની કરીને આમાં કાંઈ કરવાનું ન થાય, આખો ગુણાકાર જ કરવાનો થાય. 7 ગુણ્યા 5 એટલે 5 આવે, 5 ગુણ્યા 5 એટલે 5 આવે. ખબર પડી? તો ગમે ત્યારે પાંચડો આવે ત્યારે આંખો મીચીને ડબલ કરી દેવાના, પણ થોડીક આંખ ખુલ્લી રાખવાની, બાજુમાં કોઈક અડધું થાય એવું હોવું જોઈએ. મોસ્ટ ઓફ કેસીસમાં હશે જ, એટલે ચિંતા ના કરો. તો હવે આપણે હતા એ પ્રશ્નમાં પાછા જઈએ. 38.7 ગુણ્યા 14.5 ગુણ્યા 6.4. અહીંયા 5 વાળી એક સંખ્યા છે એટલે એને હું ડબલ કરીશ. તો આજુબાજુમાં કોઈ એક સંખ્યા, બેયને નહીં હો, કોઈ એક સંખ્યા અડધી કરવાની. અડધી કેને કરવાની? જે થાય. આ એકી સંખ્યા છે એટલે અડધી ના થાય, આ બેકી સંખ્યા છે એટલે અડધી થશે. તો આપણે આ દાખલો આખો ગણીએ તો 38.7 ગુણ્યા આના તમે ડબલ કરો તો 29.0 આવે, અને આના તમે અડધા કરો તો 3.2 આવે. હવે આ કાઢી નાખીએ. ચલો હવે ગુણાકાર કરીએ. 9 સત્તા 63 એટલે 3 આવે, 3 દૂને 6. કેટલા પોઈન્ટ આવશે? 1 પોઈન્ટ આ અને 1 પોઈન્ટ આ, એટલે ટોટલ આવશે 2 પોઈન્ટ. આવો જવાબ આવે. આવો જવાબ તમે જોઈ શકો છો કે ઓપ્શન સી માં છે, એટલે અહીંયા ટીક કરશું આપણે ઓપ્શન સી. થઈ ગયું કે નહીં? હવે અહીંથી છોકરાઓ ભાગાકાર ચાલુ થાય છે. હવે નેટવર્ક ઇસ્યુ છે કેવો છે જરાક કહો જોઈએ, નહીતર આજનું લેક્ચર અહીંયા 15 મિનિટ વહેલા પૂરું કરી દે, કાલ 15 મિનિટ હું વધારે ભણાવી દઈશ. કેમ કે હવે મારે ભાગાકાર લેવાના છે, પછી મારે આમાં બાહુબલી લેવાનો છે, એટલે થોડું ખરખી રીતે લઈશું. બરાબર છે? તો આપણે લઈશું કાલે. છોકરાનો કોમેન્ટો આવી ગઈ છે, બરાબર ને? આવતીકાલે લઈશું લાસ્ટ ડિજિટના જ પણ ભાગાકાર લઈશું, પછી બાહુબલી લઈશું, બરાબર ને? કદાચ બાહુબલી એવું બને છેલ્લે લઈશું, પણ થોડુંક હરખું મારે માંડીને, મેં કીધું ને કે દરેક વસ્તુ માંડીને શીખવાડું છું. એક્ઝામ્પલો વ્યવસ્થિત આપીને, આમાં થોડાક વધારે એક્ઝામ્પલો આપવાના છે, વધારે પ્રેક્ટિસ કરાવવાની છે. તો એવું જ કરીએ, આપણે લઈશું કાલે. અત્યારે હું વિડીયો કાપી નાખું છું, રેકોર્ડિંગ ખોટું લાંબુ ના થાય એટલા માટે. તમારે બીજી કઈ કોમેન્ટો